થરાદ મામલતદાર કચેરીના ગેટ નજીક હોબાળો ફોર્મ ચકાસણી સમયે ઉમેદવારોને પોલીસે રોકતા રોષ જોવા મળ્યો છે। ફોર્મ ચકાસણીમાં અંદર ન જવા દેવાનો ઉમેદવારોનો આરોપ। પોલીસ તાનાશાહી કરી રહી હોવાના આક્ષેપો લાગ્યા। ઉમેદવારો અને ઉમેદવારોના વકીલને અંદર ન જવા દેતા હોબાળો થયો। પોલીસ ઉમેદવારોને પરેશાન કરતી હોવાના કોંગ્રેસનો દાવો। રોષને ધ્યાનમાં રાખીને થરાદ મામલતદાર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મની ચકાસણી દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો। આમ આદમી પાર્ટીના કાર્યકરે ભાજપના કાર્યકરને ખેસ પહેરાવી દીધો। ઉશ્કેરાયેલા કાર્યકરો પક્ષના પ્રતીક સમાન ખેસને પગ નીચે કચરતા પણ નજરે પડ્યા હતા। તો અહીંયા પણ આપ જોશો તો આપને ખેસને જે હતું તે જમીન પર પાડી અને ત્યારબાદ લાત મારવામાં આવતા હોય, પગથી દબાવી દેવામાં આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ચૂંટણી ફોર્મ ચકાસણી સમયે આ ડખો થયો હોવાની જાણકારી મળી રહી છે। આપના અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા અને તે દરમિયાન આ ઘટના ઘટી હતી। પંચમહાલથી સમાચાર। વધુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે। ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર વર્ષાબેન ઠાકર થયા છે બિનહરીફ। આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ થયું છે રદ। આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારને 3 સંતાનો હોવાને લઈને ફોર્મ રદ થયું છે। આ તરફ વડોદરાથી સમાચાર। ઉમેદવારોની ફોર્મની ચકાસણી શરૂ થઈ ચૂકી છે। શહેરમાં અલગ અલગ ઝોનમાં ચાલી રહી છે પ્રક્રિયા। વડોદરા શહેર પશ્ચિમ કચેરીમાં વોર્ડ 10, 11 અને 12ની ફોર્મ ચકાસણી તમામ પક્ષના ઉમેદવારો પોતાની પેનલ સાથે ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં પહોંચ્યા, ત્યારે કચેરીએ ઉમેદવારો અને ટેકેદારોથી ઉભરાઈ છે। ઉમેદવારી નોંધાઈ છે વોર્ડ નંબર 10 કોંગ્રેસમાંથી। કયા પ્રકારની તૈયારી છે અને અત્યારે ફોર્મ ચકાસણીમાં તમે આવ્યા છો? મારું નામ નિશા પટેલ છે। હું પ્રોપર ગોત્રીની છું। મારો બોર્ન એન્ડ બોટઅપ ગોત્રી છે અને મારી સાસરી ભાયલી છે। મેં વોર્ડ નંબર 10માંથી મારી ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસમાં અને અમે અમારો પ્રચાર એવી રીતે કરીશું કે અમે જીતવાના જ છે અને પ્રજાના પ્રશ્નો જે પણ છે નાના મોટા એ અમે ડાઉન ટુ અર્થ ગ્રાઉન્ડ પર રહીને અમે એમના પ્રશ્નોનો ઉકેલ લાવીશું વિધિન ફ્યુ અવર્સ, વિધિન ફ્યુ ડેઝ। અમારે લોકશાહી જોઈએ છે, અમારે રાજાશાહી નથી જોઈતી અને અમારી ફૂલ તૈયારી છે કે અમે જીતવાના છે બહુમતી જંગીથી। બેન, તમે શું કે તમે તો ઘણા બધા એવા અનુભવ થયા કે વિસ્તારમાં પ્રચારમાં જાઓ તો લોકો ગંદુ પાણી બતાવે, ડ્રેનેજની સમસ્યા બતાવે। માનો છો જો તમને જીતાડીને લાવે તો લોકોની આ સમસ્યાઓથી સમાધાન મળશે? હું પણ એ વિસ્તારની નાગરિક જ છું અને કાયમ નાગરિક તરીકે જ વિચારું છું અને પ્રજાએ જો બહુમતી આપી તો પણ નાગરિક તરીકે જીવવા હું ઈચ્છું છું। તો દરેક લોકોને મળીશું અને લોકોની સમસ્યાથી પ્રેરિત છું કે ભાઈ ખબર છે કે લોકોની સમસ્યા શું છે, તો આવી તો પહેલાં લોકોની સમસ્યા પર જ ધ્યાન રાખીશ અને 24 કલાક લોકોની વચ્ચે જ રહેવાનો પ્રયત્ન કરીશ। જો અમારી પેનલ વિજય થશે તો અમે તમને કહી શકીએ કે અમારા જેટલા વોર્ડ નંબર 10ના જેટલા વિસ્તાર છે એનો વિકાસ થશે। અમારી પેનલ જીતશે તો અમે એવું ડેવલપમેન્ટ માટેનો એક રોડ મેપ તૈયાર કરીશું અને ત્યાર પછી જેટલા પણ અમારા વોર્ડ નંબર 10ના જેટલા પણ વિસ્તાર છે એમાં રોડ, રસ્તા, ગટર લાઇન, ડ્રેનેજ બધાની સમસ્યાનો અમે નિકાલ કરીશું। અમારે જે અત્યારે મામલતદાર કચેરી 10, 11, 12 એની અંદર આ વખતે કોંગ્રેસ એક આશાની કિરણ લઈને આવી છે, એવી પેનલો ઉતારી છે, મજબૂત પેનલો ઉતારી છે। તો આજની આ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદથી જે ઉમેદવારો જે છે તેઓ ચૂંટણી પ્રચારમાં લાગી જશે અને લોકો વચ્ચે જઈને વિકાસના નામે વોટ માંગવાનું શરૂ કરી દેશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। આ તરફ સુરતથી સમાચાર। મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ માટે વોર્ડ નંબર 10માં વિવાદ સર્જાયો છે, જ્યાં મહિલા ઉમેદવાર દુર્ગાબેન નિષાદનું ઉમેદવારી ફોર્મ રદ થવાને આરે પહોંચી ગયું છે। દુર્ગાબેને દુર્ગાવતી નિશાળ વોર્ડ નંબર 10માંથી ફોર્મ ભર્યું હતું અને ફાઇનલ યાદીમાં તેમનું નામ પણ સામેલ હતું, પરંતુ પક્ષ દ્વારા સમયસર મેન્ડેટ જમા ન કરાતા તેમની ઉમેદવારી પર સંકટ ઊભું થયું છે। આ મુદ્દે દુર્ગાબેન નિષાદે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તેમને મેન્ડેટ આપવામાં આવ્યો નહોતો, જેના કારણે તેમનું ફોર્મ રદ થયું। આ મુદ્દે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચી આક્રોશ વ્યક્ત કર્યો। બીજી તરફ કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાએ જણાવ્યું કે ઉમેદવારમાં ફેરફાર કરીને મમતાબેન પરમારને ટિકિટ આપવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે, ત્યારે એક બાદ એક ફોર્મ રિજેક્ટ થઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 10ના ઉમેદવાર પોતે ફોર્મ ભર્યું છે, અહીંયા આવ્યા છે, પણ એમને ખબર પડે છે કે એમનું મેન્ડેટ જ જમા નથી કરવામાં આવ્યું। બેન આપણી સાથે છે, સીધા વાત કરીએ। બેન, પહેલાં તો આપનું નામ, કયા વોર્ડથી ફોર્મ ભર્યું હતું અને અત્યારે શું સ્થિતિ?
મારું નામ દુર્ગાવતી રામનારાયણ નિષાદ છે. હું અડાજણ એરિયામાં રહું છું અને વોર્ડ નંબર 10માં મેં ફોર્મ ભરીને જમા કરેલું છે અને મને અત્યારે જિલ્લા અધિકારી તરફથી મને જાણ કરવામાં આવી છે કે તમારું મેન્ડેટ જમા નથી થયું કે. તો એવું કેવી રીતે બને? કોંગ્રેસવાળાને બધાને ખબર છે. હું ફોર્મ ભરીને આવીને સુરત શહેરના જે પ્રમુખ વિપુલ ઉદનાવાલા છે એમને મેં ફોન કરીને કીધું છે કે સર મેં ફોન જમા કરેલ. ઓકે બેન ડન કે. એટલે સુધી મને જવાબ આપવામાં આવ્યો છે અને અત્યારે મને જવાબ નથી આપતા અને મને એમ કહે છે કે તમારું મેન્ડેટ જમા કર્યું છે અને અત્યારે ફરી ગયા છે. મને જિલ્લા અધિકારીમાંથી એવું જાણવા આવ્યું છે કે મેન્ડેટ જ જમા નથી થયું. પેન્સિલથી લખેલું છે ચોખ્ખું. અમે અધિકારીને રિક્વેસ્ટ કરીને જોઈને આવ્યા છે પેજ. બેન, જ્યારે કોંગ્રેસે યાદી બહાર પાડી તેમાં તમારું નામ હતું? મારું નામ છે, લિસ્ટમાં મારું નામ છે. આ બેન છે કોંગ્રેસના વોર્ડ નંબર 10ના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. મેન્ડેટ જમા નહીં કરવાના લીધે ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. હવે શાંત થતા જોવાનું રહ્યું છે કે આ ઉમેદવારનું ફોર્મ ચાલુ રહેશે કે રદ થશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. નવસારી જિલ્લામાં ભાજપની ચૂંટણી પહેલા પ્રચંડ જીત. નવસારીમાં 40થી વધુ બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. 40થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થઈ ગયા છે. ગણદેવી નગરપાલિકામાં 21 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. જિલ્લા પંચાયતની 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ, તાલુકા પંચાયતની 11 બેઠકો પર ભાજપે કરી કબજે. નવસારી મનપાની પણ 3 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને ભાજપ આગેવાનો જીતેલા ઉમેદવારોને મળવા પહોંચ્યા. ચીખલી 4 રસ્તા પાસે ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. તો 40થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ ગયા હોવાની વાત છે. નવસારીમાં ભાજપની ચૂંટણી પહેલા જ પ્રચંડ જીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ત્યારબાદ ઉજવણી જે છે તે શરૂ થઈ ગઈ છે. મનપાની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો જે છે તે બિનહરીફ થઈ ગયા છે. હજી તો તમામ જગ્યાએ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. કેટલીક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો અથવા તો આમ આદમી પાર્ટીના ઉમેદવારો કે જે ફોર્મ ભરવામાં પણ ભૂલ કરી ચૂક્યા છે, જેના કારણે પણ સીધો જે લાભ છે તે ભાજપને થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએથી ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચી રહ્યા છે કે જે ભાજપના ઉમેદવારોને બિનહરીફ જીતાડી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, નવસારીમાં તો ચૂંટણીના પરિણામ પહેલા જ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી સિદ્ધાર્થ, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને લઈને નવસારી જિલ્લામાં ચૂંટણી પહેલા જ જે છે જીતનો માહોલ સર્જાઈ ચૂક્યો છે. એટલા માટે કે નવસારી જિલ્લામાં 40થી વધુ જે બેઠકો છે ભાજપે કબજે કરી લીધી છે અને સૌથી મોટી અને મહત્વની વાત છે કે ગણદેવી નગરપાલિકાની જે ચૂંટણી હતી એમાં 24માંથી 21 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. જે કોંગ્રેસની નિષ્કાળજી હતી, કોંગ્રેસ સમય મર્યાદામાં મેન્ડેટ આપવાનું હતું એ આપી ન શકતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે બીજી બાજુ જો સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની 6 બેઠકો ભાજપના ઉમેદવારો બિનહરીફ છે. તાલુકા પંચાયતની 11 બેઠકો ભાજપે કબજે કરી છે અને નવસારી મહાનગરપાલિકાની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે. એટલે કે જોવા જઈએ તો નવસારી જિલ્લામાં એક મહાનગરપાલિકા, એક ગણદેવી નગરપાલિકા, નવસારી જિલ્લા પંચાયત અને 6 જેટલી તાલુકા પંચાયતનું ચૂંટણી હતી. તેમાંથી 40 જેટલી જે બેઠકો છે બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. એટલે કે ચૂંટણી પહેલા જ ભાજપમાં જીતનો માહોલ સર્જાતા કાર્યકર્તાઓ વિજય ઉત્સવ હાલ મનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. સિદ્ધાર્થ જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતના પરિસ્થિતિ જોવા મળી રહી છે, ખુદ કેબિનેટ મંત્રી નરેશ પટેલ આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે. 40થી વધારે લોકો બિનહરીફ થયા છે. 6 જેટલી જિલ્લા પંચાયત છે, 11 તાલુકા પંચાયતના અત્યાર સુધી આંકડા એટલે કે 2 દિવસ પહેલાના છે. હજુ પણ થવાની સંભાવના છે. ગણદેવી નગરની અંદર 21 જેટલા બિનહરીફ થઈ ગયા છે. મહાનગરમાં પહેલીવાર રચના થયા પછી મહાનગરની ચૂંટણી છે, ત્યાં પણ 3 જેટલા બિનહરીફ થયા છે. એટલે અત્યાર સુધીમાં અમારી પાસે 40થી પણ વધારે આંકડો દેખાય છે. હજુ પણ આમાં વધશે. એટલે નવસારી જિલ્લાની અંદર જે રીતે લોકોનો જે સહયોગ મળ્યો છે અને અમારા જે ઉમેદવારો પાર્ટીના મેન્ડેટ આધારે જેમણે વિધિસર ફોર્મ ભરેલા હતા એ વિધિસર બિનહરીફ થયા છે. આ તરફ પંચમહાલથી સમાચાર. મતદાન અગાઉ શહેરા નગરપાલિકા ભાજપના કબજે. નગરપાલિકાની 15 બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ. વોર્ડ 1 અને વોર્ડ 5ની તમામ બેઠકો પર ભાજપ બિનહરીફ. કુલ 7 વોર્ડની 28 બેઠકો પૈકી 15 બેઠકો પર ભાજપની જીત થઈ ચૂકી છે.